हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो के मजामां जशो अमे पण मजामां छीए અને હવે અમને સારું થઈ ગયું કા નૈત્રી હવે સારું થઈ ગયું છે મારી દીકરી બેને નાઈ ધોઈ લીધું દીવાબત્તી કરી લીધા અને થોડુંક કામ બાકી છે અને કચરો તો નૈત્રીને પપ્પાએ વાળી લીધો અને વાસણ ને ઉટકવાનું બાકી છે નૈત્રીને શીરો ખાવો તો શીરો ખવડાવ્યો અને આજે તો એમ કહું ને કે સરસ મજાનો તડકો નીકળ્યો છે જો બાયણે જો એવું મસ્ત ઉઘાડ નીકળ્યો છે આજે અને જો આમનામ રહીએ ને તો સારું હવે તડકો કારણ કે 1.5 મહિનાથી આ તડકો જોયો નથી એટલે એમ કહું ને કે વાતાવરણ હિસાબે હવે જનગણ મને કઈ પૂછે હા જનગણ મળીએ કેમ હે આજે તો કાલે સવારે મળશું અચ્છા કાલે સવારે મળશું કા અને બસ જો હું રસોઈ બનાવવાનું કહેતી હતી નૈત્રીન પપ્પાને કે રસોઈ કરી નાખું પણ હવે એ કે ના ના આજનો દી હજી આરામ કરી લે એટલે લેવલ આવી જાય એટલે એ કે રસોઈ ઓલા ઘરે કહી દીધું છે મારા જેઠના ઘરે એટલે ત્યાંથી બપોરે ટિફિન આવી જશે અને પહેલાં તો મેં 2 દિવસ છે ને એક બેનની કોમેન્ટ હતી 2 જ મિનિટ દીકરા 2 જ મિનિટ અને એક બેનની કોમેન્ટ હતી કે તમે તાવમાં કઈ દવા લ્યો છો એટલે મેં તો 2 દિવસ તો છે ને પેરાસિટામોલ લીધી પણ કાંઈ ફેર ન પડ્યો એટલે પછી નૈત્રીન પપ્પા દવા લઈ આવ્યા અને એ ગોળી મારે 6 ગોળી 6 સવારે ને 6 રાત્રે ખાવાની હોય એટલે બસ જો હજી આજનો દીની દવા છે એટલે નૈત્રીન પપ્પા કે હજી આજનો દી આરામ કરી લે એટલે ટૂંકમાં લેવલ આવી છે પાછો ઉથલો ન મારે એટલે જો મારા જેઠના ઘરે જમવાનું કહી દીધું છે આજે એટલે બપોરે ત્યાંથી આવી જશે પછી સાંજે જોયું જાય વળી એટલે ટૂંકમાં આજે અમને બેયને ટૂંકમાં લેવલ આવી ગયું છે ચિંતા જેવું કાંઈ નથી અને આજે તડકો પણ નીકળી ગયો છે એટલે હવે વાંધો નહીં આવે હાજર થઈ જાઉં કા નૈત્રી સીધ ગઈ હતી તું બાપુને ઘરે ને ગાર્ડનમાં હોતી જઈ એકલી વારમાં હે ગાર્ડનમાં જઈ એકલી વારમાં જો આ નૈત્રીન પપ્પા આવી ગયા ટિફિન લઈને મારા જેઠની ઘરે બાજુમાં જ છે તો ક્યાં અહીંયા લઈ આવીએ પછી અહીં નિરાતે બેસીને જમાય ને હારે ત્યાં પછી નૈત્રી જમવા ન દે શીખ્યા અને જો આ ટિફિન લઈ આવ્યા તમારું ફેવરિટ શાક કા ચોરીનું લોગુતારમાં હે ને કે આપણે ખાઈ જ જાય લોગ ઉતારતી રહેતા તમે બધા ખાઈ જાવ હે ગરમ ગરમ દાળ પી લો इधर जा रही है तू क्यों तुझको दूध पिलाना चलो मैंने खाना खा लिया हाँ मैं ऊपर चलो मैंने खाना खा लिया अभी मुझे ऊपर नहीं जाना मैं नहीं सोऊंगी आज तो मैं नीचे भाग जाऊंगी फिर अंधारी माँ को नीचे भाग के भाग जाऊंगी नहीं जाने दूंगी आपको दोनों को छोड़ के मैं जा रही हूँ तुझे जाना हो तो जा हम तो यहीं पे सोएंगे बेटा यहाँ पर बाबा जोड़ू रखड़ता है ना तो अंदर आ जाएगा रे तो हमको बाहर भागना पड़ेगा बेटा वावाझोड़ू रखड़ता है हाँ मामा बाहर रखड़ता है वावाझोड़ू रखड़ता है जी है ना नदी भर जाएगी ना यहाँ तो तुम दोनों डूब जाओगे और मैं तो ऊपर से कूदूंगी बाप रे चलो चलो हम ऊपर चले जाए अभी वावाझोड़ू आएगा और नदी का पूर आएगा का नहीं थी इतनी फैमिली को बोल दो हम सोने जा रहे हैं हम सोने जा रहे हैं काले મળेंगे नवो वीडियो સાથે ત્યાં બધી સારું चलो बाय ठीक है चलो जा तू जा बेटा यहाँ पर तुम नीचे सोओगे ना तो वावाझोड़ू रखड़ता है और नदी का पूर भी रखड़ता है नदी का पूर आएगा ना तो तुम दोनों डूब जाओगे मैं तो ऊपर सूती होती हूँ हाँ मैं भी आता हूँ मेरे को आप दोनों डूब जाओगे इतना कूद ऊंचा आएगा मेरे को ऊपर आना है मम्मी रुको हम इसको नदी के जैसा ऊपर होते हैं हम तो थोड़ा नीचे होते हैं हमको पंखा भी नहीं हम पाता हम दोनों तुम दोनों है ना ये बहुत साथ होगा मैं तो ऊपर होती होती अच्छा और आप दोनों यहाँ पर डूबते होंगे अच्छा और मैं आपको बचाकर तो आप दोनों डूब गए मैं भी डूब जाऊंगी अरे बाप रे मैं जाऊंगी तो चलो चलो ऊपर चलो 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 अभी मैं जल्दी बड़ी थी क्या मैं 5 इतनी हुई ना
વ્હાઈટ ને યલો ને બસ આજ તો હાવ પડી છે નહીં તો તાવની ગોળી તો નીકળી ગઈ તારી. તાવની દવા હતી ને નીકળી ગઈ હવે ખાલી જરાક જ રહી છે ને ઈ चलो આવી चलो ગઈ. चलो કાલથી તો દવા બંધ. चलो चलो પછી रात को मेले में जाना है ये बच्चे ऐसे नहीं करते મમ્મી ગોળા માંગુ છે મારા આવી કોણ આ ગોળા નથી, જોઈ લો. આ ગઈ ગયો ને ભાઈ, ગઈ ગયો. ના મમ્મીના ગોળા એ જલ્દી. હાવ જરાક જ છે. તાવ જરાક દવા સાઈડમાં દીકરા ગોળી તાવની ગોળી તો નીકળી ગઈ તારી. હવે તો તાવની એમાં આવે છે પાણી મળે. મુખ 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 એ 5:30 વાગી ગયા છે એ લોકો પેલા નાળિયેર પી લો ને પછી વાસણ ઉઠવું. હાલો તો નાળિયેર પીવા બધે આવી જાઓ. હાલો જો 7:45 વાગી ગયા છે અને નૈત્રી ને પપ્પા બે ગયા છે ગામમાં. ક્યારના રોંઢાદીના ગયા છે અને હમણાં ફોન આવ્યો કે રસોઈ શું બનાવી છે. એટલે મેં કીધું મેં તો જો હમણાં એક ચેવડાનું પેકેટ ખાધું, બહુ ભૂખ લઈ ગઈ હતી દવા પીવને એટલે, અને એક પપૈયું ખાઈ ગઈ આખું. બેઠી બેઠી સુધારીને ખાધા જ કરી. મેં કીધું અડધો જ ખૂટશે તો આખું ખૂટી ગયું એવડું મોટું. તો જમવાનું તો ગામમાંથી લઈને આવશે એને પપ્પા. શું લઈ આવ્યા? ખીચડી ચણા દાળ ભાત પપ્પા જઈમાં ટિફિનમાં તોય આટલું બધું વધ્યું. આ ચણાનું શાક છે, આ ઢોકળીનું શાક છે, પછી આ ભાત છે આટલા, અને આ એક્સ્ટ્રા દાળ ભાત લીધા હતા મારા માટે ઈ છે, આ દાળ છે, આમાં સંભારો છે, છાશ છે. આટલું બધું હું કંઈ ખાવાની છું નહીં. એટલે નેત્રીન પપ્પા એક ટિફિન લઈ આવે ને તો એ અમારે 2 ટાણા હાલે. એટલે અત્યારે આ ટિફિન લઈ આવવાના એટલે અમારા કાલ બપોરે હાલે, પણ હવે ટાઢું તો ખવાય નહીં, કારણ કે બપોરનું હોય તો રાતે ખવાય, પણ આ રાતનું છે એટલે કાલ બપોરે ન ખવાય. એટલે હવે અત્યારે હું ખાઈ લઈશ ને બીજું ગાયને ખવડાવી દઈશ. એટલે અમારે ખોરાક એટલો છે, જો એક ટિફિન લઈ આવે ને તો અમારે 2 ટાણા હાલે. 2 જણા ખાઈ લઈ 2 ટાણા તોય વધે અમારે. સારું હાલો તો હવે હું જમી લઉં. નૈત્રી ગઈ છે ને ત્યાં. આ દોઢી જો એને પપ્પાને દવા પીવડાવે છે કે લાવો પપ્પા હું તમને દવા પીવડાવી દઉં. પછી હમણાં એનો વારો છે, એના પપ્પા પી લે પછી એનો વારો. પીવડાવી દીધી દવા? હવે તાર પપ્પા તને પીવડાવશે. નહીં મને પીવાની આદત નથી. કા તને કેમ ન પીવડાવે? તી એને પીવડાવી તો હવે ઈ તને પીવડાવશે. હું નહીં પીવડાવું પણ હું નહીં પીવું કા તું કેમ નહીં પીવે? ક્યોંકિ મને આ છે તું રોજ પીવડાવે. તો રોજ પીવાની જ હોય ને તો રોજ ગાર્ડનમાં જાય છે ને તું. પણ તું મારામાં બહુ તાકાત છે તારામાં નહીં કરું. હે મારામાં બહુ તાકાત છે. આમ જાય નહીં ચડી ગઈ ને. હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં ગિરીશ પટેલ આઈડી છે અને કહે છે કે આજે મારે પહેલો દિવસ હતો. સાંજે 9 વાગે પાણી પીધું, પછી બપોરે 11:30 વાગે જ્યુસ લીધું અને 1 વાગે દાળ ભાત જ મેં. મારે ખેતી કામ હોય છે એટલે જ્યુસમાં અળવીના પાન અને સુરણના પાન લેવાય. અચ્છા, તમારે ખેતી કામ પણ હોય છે એટલે કાંઈ વાંધો નહીં, તમારાથી જેટલું થાય એટલું કરજો. બહુ સ્ટ્રિક્ટલી ન થાય તો પણ ચાલશે, કારણ કે તમારે કામ જ એવું આલવાળું હોય છે એટલે તમારે ટૂંકમાં બપોરે થોડું ઘણું દાળ ભાત ને એવું ખાવું પડે તો ખાઈ લેજો. અને 2 ટાઈમ એનીમાં કરજો. અને તમે કહો છો કે અળવીના પાન ને સુરણના પાન લેવાય, તો પાન બધા લેવાય, જે આપણે ઢોર ખાય ને એ બધા પાન લેવાય. પણ હું તો ખાલી પાલક, કોથમરી, મીઠો લીમડો અને ફુદીનો અને સરગવાના પાન આટલા જ લઉં છું. પણ તમારે ક્યારેક ક્યારેક લેવા હોય બીજા પાન તો તમે લઈ શકો. પછી નૈનાબેન બારૈયા કહે છે કે શું લેવાય દીકા? રૂમાલ લઈ જાઓ. મારા ગુલાબી કલરના રૂમાલ તો કઈ નથી. કયું નહોતો મળતો, હવે મળી ગયો ને મારા દીકરાને. ચા લઈ જાઓ.
પછી નૈનાબેન બારૈયા કહે છે કે જાગૃતિબેન તમે ક્યાં ગામના છો? અને હું પંચમહાલની છું. અચ્છા એવું છે. બસ અમે તો અહીંયા જ છીએ. અમારે જેતપુર જ મારું પિયર અને સાસરું પણ અહીંયા જેતપુર જ, એટલે અમે તો અહીંયા જ છીએ. પછી લાલય પટેલ આઈડી છે ને મારી લાડકી બેન વિરંગામથી બોલું છું. 4 દિવસ થયા, સારું છે મને. અચ્છા એવું છે, ઓકે ભાઈ. પછી ખુશ્બુબેન વાઘેલા કહે છે કે જય શ્રી કૃષ્ણ, મને બીટના હલવાની રેસીપી કહેજો અને તમે નાળિયેરની છાશનું કહેતા હતા તે કેમ બનાવી તે પણ જણાવજો. અને આ ડાયટમાં ખારી સિંગ અને દાળિયા ખાઈ શકીએ કે નહીં? તો હા, ખારી સિંગ અને દાળિયા તમે સાંજના ટાઈમે ખાઈ શકો. અને નાળિયેરના દૂધની છાશ અને હલવાની રેસીપી તો આપણી ચેનલમાં આવી ગઈ છે, વિડીયો તમે જોઈ લેજો. ઉપર જ સ્ક્રીન ઉપર હલવો દોરેલો જ છે, એટલે તમને સમજાઈ જશે. અને છાશ છે એ આપણે નાળિયેરનું જે દૂધ કાઢ્યું હોય એને જ પાતળું કરી નાખવાનું છે, અને એમાં લીંબુ નાખવાનું છે, અને છાશનો મસાલો, ધાણા ભાજી ક્રશ કરેલું, ટૂંકમાં બધું મિક્સરમાં જ ક્રશ કરી નાખવાનું. इतना सारा नाखना सारा नहीं नाखना भी है ना, सादा चिप्स बनाते हैं ना। अच्छा, सादा जूस बनाना है। अभी तेरा सियाड़ा बाल, है। तेरे बाल तो देख देख। अभी है ना बहुत चीज नाखते हैं ना, हाँ तो आप गले में कीड़े पड़ेंगे, फिर पेट दर्द होगा। अच्छा, हाँ कीड़े पड़ेंगे। हाँ देखो सब सुन रहे हो ना, ये लड़की की बातें सुन रहे हो ना? देखो सबको बोल दो चीज मत नाखना, चीज देखो नाख। बाल का खाएंगे ना तो और कीड़े पड़ेंगे और वधारे दूध होगा। अच्छा देखो, ये सब लोग सुनना, बाहर का खाएंगे ना, जैसे हम तो रोज बाहर का ही खाते हैं घर पे रसोई बनाती ही नहीं है, और ये सबको सलाह दे रही है। तो देखो पेट में है ना वधारे कीड़े पड़ जाएंगे ना, हाँ तो और पेट दर्द होगा। हाँ, पेट में વધારે कीड़े पड़ जाएंगे ना तो और पेट दर्द होगा। सब सुन लेना ध्यान से, ठीक है? तभी तो है ना बहुत सारी चीज लगेगी और है ना आँखों दी नहीं जाना पड़ेगा। ओ बाप रे, आखो दी लेटरिन जाना पड़ेगा। देखो ये लड़की, ठीक है? अब हो गया तेरा, तो मैं बात कर लूँ थोड़ी देर? हाँ कर लो। हाँ, दरवाजा तो दरवाजा बंद कोई करके। कोई भी बांधे कर खाना चाहिए ना, हाँ तुम छक्के देना उसको बांध के। ઓકે. અને છાશ છે ને તમારે પાતળી કરી એમાં લીંબુ નાખી દેવાનું, છાશનો મસાલો નાખી દેવાનો, बेटा એટલે એ છાશ બની सुनो જાય. तो હા इनको ना खाओगे ना तो और कीड़े पड़ जाएंगे ना, હા तो और पेट दर्द होगा। અચ્છા. પછી પિનલબેન પટેલ કે છે કે બેન હું તમારા ડેઈલી વિડીયો જોઉં છું, તમે ખૂબ સરસ સમજાવો છો અને તમારી સ્પીચ ખૂબ સરસ છે, તો થેન્ક યુ પિનલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી સ્વાતિબેન ઝાલા કે છે જાગૃતિબેન હવે તમારી તબિયત કેવી છે? દવા રેગ્યુલર લેતા જાજો, તાવ ના ઉતરે તો રિપોર્ટ કરાવી લેજો. ના સ્વાતિબેન જો હવે સારું છે, અને રિપોર્ટની સાહેબે કીધું રિપોર્ટની કંઈ જરૂર નથી વાતાવરણના હિસાબે. બસ હવે સારું છે સ્વાતિબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી વંદના ચેતનભાઈ ચૌહાણ થેન્ક યુ, જય સ્વામિનારાયણ. પછી અમારે લતાબેન કે છે કે મિહિરના પપ્પા તમારા વિડીયો જોતા થઈ ગયા છે અને વજન ઓછું કરવું છે. એવું છે, પણ નટુભાઈ છે ને બહુ નૈત્રીના પપ્પાની જેમ ખાવાના શોખીન છે, એટલે મને તો નથી લાગતું કે એ કરી શકે. અને કરે તો સારું છે, ભલે હું એમ કહું કે મહિને 2 કિલો 3 કિલો જ ઉતરે ભલે ને, તો આપણે એમાં ક્યાં ખર્ચો તો છે નહીં, ઘરે બેઠા જ કરવાનું છે. પછી મનીષાબેન જોટણિયા કે છે કે બેન તમે તાવમાં રોટલો ના ખાઓ, ખીચડી શાક ગરમ ગરમ ખાઓ, તાવમાં બાજરીનો રોટલો ન ખવાય, તમારે ટેક છે એટલે દાળ ભાત ખીચડી ગરમ ગરમ ખાવ તો સારું. હા એ સાચી વાત છે, રોટલો ન ખવાય તાવમાં, પણ ટૂંકમાં અને ઘઉંની તો મારે બાધા છે એટલે ઘઉં ખાતી નથી, એટલે આમ ખાવ કેટલો રોટલો આટલોક જ ખાવ, પણ એ આજે તો મેં નથી જ ખાતો, આજે મેં ખાલી કઢી ખીચડી કઢી ભાત જ ખાઈ લીધા છે, રોટલો ખાધો જ નથી. પછી શ્રદ્ધાબેન શર્મા કે છે કે નૈત્રી અને
તમે હિન્દીમાં વાત કરો છો તો મને બહુ જ ગમે છે. વિડીયોમાં હિન્દીમાં જ નેત્રી સાથે વિડીયો બનાવો. તુને મુझे ઉલ્લू બનાયા. હા જો એ છે ને એને ખબર નહોતી ને એટલે પપ્પાને મેં કીધું કે તમે એને થોડીક વાર રાખો ને ત્યાં હું ઉપર કોમેન્ટના જવાબ દઈ આવું. ત્યાં તો આવી એ કે તું મને ઉલ્લુ બનાવીને ઉપર આવતી રહી ને એમ. એવું છે અમારા નૈત્રીબેનનું તો. પછી નૂતનબેન વાળા કે છે કે જાગૃતિબેન તમારી ને નૈત્રીની તબિયત હવે કેવી છે? તમે બંને જલ્દી સાજા થઈ જાઓ એવી માતાજી પાસે પ્રાર્થના. તો નૂતનબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કુસુમબેન કે છે જય શ્રી કૃષ્ણ જાગૃતિબેન, હવે કેમ છે? બસ સારું છે બેન, હવે ધીમે ધીમે લેવલ આવે છે. એ કૃષ્ણાબેન રાહિલ કે છે કે થેન્ક યુ મારા દીકરા માટે, તમે ખૂબ સારું બોલ્યા. પણ હું પણ એક માં છું એટલે માની વ્યથા હું સમજી શકું છું કે તમારા દિલ ઉપર શું વીતતી હશે અત્યારે. પણ હવે આપણી પાસે બીજો તો કોઈ રસ્તો જ નથી, એટલે આપણે તો બસ એટલી પ્રાર્થના કરી શકીએ કે તમારો દીકરો જ્યાં પણ હોય ત્યાં બસ એને બધી ખુશી મળે, ભગવાન એની બધી જ મનોકામના પૂરી કરે. અને કૃષ્ણાબેન કે છે કે તમારો એક દિવસ વિડીયો ના આવ્યો તો ખૂબ મિસ કર્યું. હા એક દિવસ છે ને મને મજા નહોતી એટલે વિડીયો ન મૂકી શકી, એના માટે સોરી. તમે લોકો બધાએ મિસ કર્યા, તમારા બધાનો દિલથી આભાર. અને તમારા લોકોનો આટલો સાથ સહકાર ને સપોર્ટ છે એટલે જ હું ટાઈમ કાઢીને પણ વિડીયો બનાવી લઉં છું અને કોમેન્ટ્સના જવાબ પણ એટલે આપી જ દઉં છું. એટલે તમે લોકો બધા રાહ જોઈને બેઠા હોય એટલે મારી જવાબદારી ડબલ થઈ જાય છે. એ પરમાર અલ્પેશ આઈડી છે ને મારું નામ રમાબેન છે. 83 કિલો વજન છે, 70 કરવો છે, હર્બલ લાઈફ દવા ચાલુ છે, હું એનીમાં લઉં છું, મારે શું કરવું? બસ કાંઈ નહીં, તો તમે એનીમાં લ્યો છો તો આ ડાયટ થોડું કરો, 70% જેટલું કરશો તોય તમને ફાયદો તો થશે જ. લાઈફની તમે કહો છો દવા ચાલુ છે, મેં તો કાંઈ દવા લીધી નથી કોઈ જાતની, તો એ મારો વજન ઉતરી ગયો છે. એટલે હવે દવા લેવી ન લેવી તો તમારી ઈચ્છાની વાત છે, પણ તમે આ સિસ્ટમ ચાલુ કરશો એટલે વેઇટ લોસ તો થશે જ. ઘણાના થયા છે અને થાય છે ઘણાના, અને ઘણી આમાં કોમેન્ટ્સ પણ આવે છે. અને ઘણા બિચારા એવા પણ છે કે જેને કોમેન્ટ્સ કરતા નથી આવડતું, એ લોકો હવે ડાયરેક્ટ મને ફોન કરે છે કે બેન મને મજા આવે છે ને મારો આટલો વજન ઉતરી ગયો છે. એટલે ટૂંકમાં અમુક લોકોને કોમેન્ટ્સ કરતા ન આવડતું હોય, ખાલી વિડીયો જોતા હોય, તો એવા લોકો પણ છે કે જેના વજન ઉતરી ગયા છે ઘણા. પછી અમારે મનીષભાઈ થડુક જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નાઇસ વ્લોગ બેના, થેન્ક યુ મનીષભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અનિલ નિમાવત આઈડી છે, મારા માસીની દીકરી કે છે કે સીતારામ દીદી તાવ ના ઉતરતો હોય તો ચાલો ગામડે આરામ કરવા, તાવ છૂમંતર થઈ જશે. એકદમ સાચી વાત કીધી ડિમ્પલ, કારણ કે ગામડાની ખાલી આપણે હવા ખાઈએ ને તાજી હવા તોય બધા રોગ વયા જાય. ગામડે તો મને એટલું ગમે ને કે વાત જવા દે, મને બહુ ગમે ગામડું. પણ અમારે તો અહીંયા સિટીમાં આવે કંઈ ના. આવશું એ બાજુ આવશું ને એટલે તારી ઘરે પણ આવશું ડિમ્પલ, ચોક્કસ. પછી ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ. ગામમાં ને ગામમાં એકબીજાના ખૂબ સપોર્ટ રહે, સાચી વાત છે. હા મારી મમ્મી ગામમાં છે એટલે વાંધો નથી આવતો. અને નૈત્રીને જો કે પ્રોગ્રામમાં ગયા હોય તો નૈત્રીને રાખવા આવે અથવા તો અમે નૈત્રીને ન્યા મૂકી આવીએ એટલે સારું છે એમ, ટૂંકમાં એકબીજાનો સપોર્ટ રહે. અને કે છે ધરમસિંહભાઈ કે A1 પુડલાની મોજ. હા એ શરૂ થયું છે અમારે જેતપુરમાં. પુડલા નહોતા, બાકી બધું હતું, પુડલા નહોતા. એટલે નૈત્રીન પપ્પા કે હાલજી ટેસ્ટ કરીએ, પણ સારા છે, મજા આવી. પછી ડોડિયા બિંદિયા કે છે કે મેડમ ડાયટ પ્લાનમાં શું કરવાનું? બસ કાંઈ નહીં, તમે ડેઈલી વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવી જશે ડાયટ પ્લાનમાં શું કરવાનું એ. પછી સવિતાબેન કે છે, અચ્છા મારો શોર્ટ વિડીયો જોયો ને, એમ કે છે કે બ્યુટીફુલ લાગો છો, થેન્ક યુ સવિતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમારે રેખાબેન પટેલ કે છે કે દવા લેજો બેન, રિપોર્ટ કરાવી લેજો. હા રેખાબેન દવા ચાલુ છે પણ રિપોર્ટની સાહેબે ના પાડી કે કાંઈ રિપોર્ટની જરૂર નથી. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ ટાઈમ મળશે એટલે. અને બસ આજનો વિડીયો એ પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને
સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.